હર હર મહાદેવ, જય માતાજી બધાને વાલા મિત્રોને. કવિ નત કવિ નવે પલવે કા પોર પણ જેડો વે તોર સાહેબ એડો લખે કાઉ. એવું સરસ મજાનું મને જણાવતા અતિ આનંદ થાય. અને વડીલ શ્રી અને આપ જાણતા હશો ભગવાન ભાઈ રબારી પશુ ડૉક્ટર નાના જે ઘેટા બકરાના એ ડૉક્ટર સાહેબ. અને આજે મળ્યા છીએ માં ભગવતી મોમાય માના મંદિરે અમે લોડાઈએ. યોગાના યોગ કદાચ અમારે મળવાનું થયું ને ભગવતીના આ મંદિરે અમે અને એ પણ સાહેબ આવ્યા હતા. એટલે આવી સરસ મજાની રમણીય વાતાવરણની અંદર એવી સરસ મજાની મુલાકાત થઈ. ઘણા બધા એમના ગીતો અને ભજનો લખેલા છે, તમે પણ સાંભળ્યા છે. પણ આજે અમને ખરેખર મળી અને બહુ અતિ આનંદ થયો. અને એક સરસ મજાની જે રચના છે એમની બે શબ્દોમાં હું વર્ણવું અતિ આનંદ થશે. આપણે સમાજના દીકરા છીએ, રબારીના દીકરા છે, એટલે ગાય માતાનું દૂધ પીધું છે ને એની વેદના છે. એ વેદના આ જે સાહેબે બહુ સરસ મજાની જે ટાંકી છે મને બહુ ગમી, મને બહુ અતિ આનંદ થયો. આવી ગાય માતાની મિત્રો અત્યારની વેદના છે. આ થઈ રહ્યું છે. આપણે માલધારીના દીકરા છીએ, સમાજના એનું દૂધ પીધું છે. એ દુખિયારી હું ગાય બોલું છું, મને કોક તો સાંભળો રે. દુખિયારી હું ગાય બોલું છું, આમ મને કોક તો સાંભળો રે. અને પછી પોકાર કરે છે કનૈયાને, એ મોહન મારી વાર ચડો રે. મોહન મારી વાર ચડો રે. આકડ દુગ છે બહુ આકરો રે. આવી દુખિયારી હું ગાય બોલું છું. અરે ગોવિંદભાઈ, અરે આમને મળીને બહુ અતિ આનંદ થયો. અને માતાજીના મંદિરે મળ્યા છીએ, ભગવતીના બહુ સરસ મજાના ગીતો અને બધું અમે જોયા. હર હર મહાદેવ, જય માતાજીની સાહેબ બધાની જય